जय स्वामीनारायण। आज આપણે 10મું જે ચેપ્ટર છે અનેકાર્થ સપ્તકમ એટલે કે અનેક અર્થવાળા 7 જેટલા જે શ્લોક છે એને આપણે સમજવાના છે। હવે આપણે પહેલા સૌથી પ્રસ્તાવના જોઈએ તો સંસ્કૃત જગતમાં એક લોકોક્તિ પ્રસિદ્ધ છે। અષ્ટાધ્યાય જગતમાતા અમરકોશઃ જગતપિતા, અર્થાત અષ્ટાધ્યાય એ જગતની માતા છે। અષ્ટાધ્યાય જે ગ્રંથ છે બરાબર, જે પાણીનીએ રચેલો છે એની વાત કરવામાં આવી છે, એ એની માતા છે અને અમરકોશ એ જગતનો પિતા છે। અમરકોશ નામનો આખો ગ્રંથ છે એ છે પિતા છે। અષ્ટાધ્યાય વ્યાકરણનો ગ્રંથ છે, જ્યારે અમરકોશ છે કોશ ગ્રંથ છે। સંસ્કૃત ભાષા શિક્ષણ જગતમાં જે કંઈ જોડાયું હોય તેને માટે અષ્ટાધ્યાય માતાની જેમ અને અમરકોશ પિતાની જેમ સહાયક બની રહે છે। પ્રાચીન પરંપરામાં સંસ્કૃત શિક્ષણનો પ્રારંભ આ બંને ગ્રંથોના અધ્યાયથી જ થતો હતો। વ્યાકરણ ભાષાના બંધારણનો સર્વગ્રાહી ખ્યાલ આપે છે, જ્યારે કોશ તો માત્ર શબ્દના પ્રાસંગિક અર્થનો ખ્યાલ કરાવે છે। આ સ્થિતિમાં સંસ્કૃત ભાષા શિક્ષણમાં વ્યાકરણના અધ્યયનની વ્યાપકતા હોય એ સ્વાભાવિક જ છે, છતાં ક્યારેક કોશ શાસ્ત્રનું અધ્યયન પણ પ્રાસંગિક બની રહે છે। આ પૃષ્ઠભૂમિ ઉપર ઉભા રહીને પ્રસ્તુત પાઠમાં પ્રથમ 4 પદ્ય આચાર્ય હેમચંદ્ર વિરચિત અને કાર્ય સંગ્રહ જે છે બરાબર, એમાંથી એટલે કે 1.5, 2.64, 4.82 અને 5.41 આ બધા એ છે, એનો અર્થ એવો થાય છે કે આ અધ્યાય છે અને અધ્યાયની અંદર આપેલા જે શ્લોક સૂત્રો છે એની સંખ્યા દર્શાવવામાં આવે છે। પાંચમું અને છઠ્ઠું પદ્ય અમરસિંહ રચિત અમરકોશ 2, 1, 2, 3 માંથી અને છેલ્લું પદ્ય ભટ્ટમલ્લ રચિત આખ્યાયિક ચંદ્રિકા 1.1 માંથી લીધું છે। આ ત્રણેય સંસ્કૃત પ્રસિદ્ધ કોશ ગ્રંથ છે, એટલે કે આ કોશ ગ્રંથમાંથી 7 જેટલા આપણા જે પદ્યો છે એને લેવામાં આવ્યા છે। પ્રથમ પદ્યમાં ક વર્ણના વિવિધ અર્થોનો સંગ્રહ છે, બીજા પદ્યમાં અજ એ એક જ શબ્દના અર્થો બતાવે છે, ત્રીજું પદ્ય છે લિંગ પરિવર્તન થતા અર્થ પરિવર્તનનો ઉદાહરણ આપે છે, ચોથા પદ્યમાં સંભાષણ સંદર્ભ વપરાતા અવ્યય પદો કેવી રીતે અર્થભેદ ધરાવતા થાય છે તેની સમજ આપવામાં આવી છે। પાંચમા અને છઠ્ઠા પદ્યમાં ભૂમિ એટલે કે ધરતી માટે સંસ્કૃતમાં જે 21 નામો વપરાય છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે। અલબત્ત આ ઉપરાંત બીજા પણ 11 નામો સંસ્કૃતમાં વપરાય છે, એ રીતે કુલ 23 જેટલા નામો પૃથ્વીને સંસ્કૃત ભાષામાં વપરાયા છે। પૃથ્વી માટે અલગ અલગ 23 જેટલા જે ભાષાના શબ્દો છે એ સંસ્કૃતમાં વપરાયેલા છે। છેલ્લા અને 7મા પદ્યમાં ક્રિયાપદના જુદા જુદા અર્થનો સંસ્કૃત કોશનો કેવી રીતે મુકાય છે તેનો નમૂનો પણ પ્રસ્તુત કરવામાં આવ્યો છે। આ પાઠના અધ્યયનથી સમયાંતરે અસ્તિત્વમાં આવતા પદાર્થોના નામકરણ કરવાની સંસ્કૃત ભાષાની પદ્ધતિનો પણ ખ્યાલ આવી શકે છે, અને આ બધા જ જે શ્લોક છે, પદ્યો છે એ અનુષ્ટુપ છંદમાં રચવામાં આવ્યા છે। એટલે કે અહીંયા જે 7 જેટલા શ્લોક છે, અને આમ આપણે જોઈએ તો આપણું આ જે ચેપ્ટર તમારું છે 10મું ચેપ્ટર છેલ્લું છે બરાબર। બાકી હજી ગદ્ય તો આપણે બાકી છે, પરંતુ પદ્ય વિભાગમાં આ 10મું ચેપ્ટર આપણું છેલ્લું છે। આપણે બધા જ જે 7 જેટલા શ્લોક છે બધા શ્લોકના શબ્દાર્થ જોતા જઈએ અને એને સમજતા જઈએ બરાબર। તો સૌથી પહેલો જે શ્લોક છે આપણો એના કહ એટલે કે ક વર્ણ છે બરાબર। કહ એટલે ક વર્ણની વાત કરવામાં આવી છે। બ્રહ્માણી બ્રહ્માના, રવિ અથવા તો સૂર્યની વાત કરવામાં આવી છે। મયુરે મોર, યમે યમુના, અપ્સુ પાણીના, અહીંયા આપણે જે શબ્દાર્થ છે એને લખી અને પછી આપણે ભાષાંતર છે એને કરવાના છે। તો અહીંયા સૌથી જે આપણે જોઈએ છે તો પહેલો શ્લોક છે કે કહ બ્રહ્માણી આત્માની રવો મયુરેહ અગ્નેહ યમે અનિલે ચ
કમ શીર્ષે અપ્સુ સુખે ચ એવ લોકવેદઃ પૂજ્યતે. અહીંયા આપણને લોકોને જે શ્લોક છે એ શ્લોકની સાથે સંધિ છૂટી પાડીને અન્વય બનાવીને સમજાવ્યા છે. દરેક શબ્દનો અર્થ એવો થાય છે કે ક છે પુલ્લિંગ શબ્દ, બ્રહ્માના અર્થમાં, આત્માના અર્થમાં, રવિ એટલે જો ક છે એ પુલ્લિંગ શબ્દ છે, એ બ્રહ્માના અર્થમાં છે. બ્રહ્મા એટલે કે અહીંયા આત્માની વાત કરવાની છે, આત્માના અર્થની વાત છે. રવિ એટલે કે સૂર્યના અર્થની વાત કરવામાં આવી છે. મયુર એટલે મોરના અર્થમાં વાત કરવામાં આવી છે. અગ્નિ એટલે કે અગ્નિના અર્થમાં વાત કરવામાં આવી છે. યમના અર્થમાં અને અનિલ વાયુના શબ્દના અર્થમાં. કમ નપુંસકલિંગ શબ્દ છે એ શીર્ષ મસ્તકના અર્થમાં, અપ શબ્દ પાણીના અર્થમાં અને સુખના અર્થમાં લૌકિક સંસ્કૃત તથા વૈદિક સંસ્કૃતને અહીં આ શ્લોકની અંદર પ્રયોજન કરવામાં આવ્યું છે. એટલે કે સૌથી પહેલો જે ક વર્ગ છે એટલે કે ક વર્ણ છે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને અહીંયા બધા જોઈએ છે કે ક વર્ણ છે તો કે બ્રહ્માણી, તો કે બ્રહ્મા છે એ પોતે સૃષ્ટિના સર્જનહાર છે અને તે પોતે આત્મા છે એ ક્યાં જાય છે, કેવી રીતે વિલીન થાય છે, માત્ર ને માત્ર ઈશ્વર જ જાણે છે. રવિ એટલે કે સૂર્ય છે એ પોતાનો દિવસ રાત પોતાનું કાર્ય જે છે એ કરી રહ્યો છે. મોરની વાત કરીએ, યમુનાની વાત કરીએ, પાણીની વાત કરીએ, દરેક વસ્તુ છે એ પોતાની રીતે પોતાનું કાર્ય છે હંમેશના માટે વ્યવસ્થિત કરી રહ્યું છે, જે કુદરતના નિયમ પ્રમાણે ચાલે છે એ રીતે. ત્યાર પછીનો આપણો બીજો શ્લોક છે અજહ. અજ છે એ શબ્દ છે છાગે એટલે બકરાના અર્થમાં છે. હરે એટલે શિવના અર્થમાં. રઘુ છે એટલે રઘુથી જે જન્મેલા છે એની વાત કરવામાં છે. બરાબર. રઘુથી જન્મેલા પુત્ર અજની વાત કરવામાં આવી છે. બરાબર. ધન્વંતરો આયુર્વેદની એક ધન્વંતરી છે, એનું નામ છે ધન્વંતરી, એક આયુર્વેદ છે. બરાબર. તો અહીંયા જે આપણે જોઈએ છીએ કે જે આયુર્વેદ છે એની વાત કરવામાં આવી છે ધન્વંતરીની. તો અહીંયા બીજો જે શ્લોક છે એના અન્વય સાથે એવી રીતે આવે છે અજહ છાગે હરે વિષ્ણુ રઘુજે વેદસી સ્મરે અસ્તિ અબ્જ ધન્વંતરો ચંદ્રે શંખે અબ્જમ પદ્મ સંખયો અસ્તિ. બરાબર. એટલે કે અહીંયા જે આપણને કહેવામાં આવ્યું છે કે અજ શબ્દ બકરાના અર્થમાં વાપરવામાં આવ્યો છે. અજ છે ને એ બે છે. અહીંયા આપણે કીધું છે બરાબર કે રઘુથી જે જન્મેલો પુત્ર છે એનું નામ પણ અજ છે. બરાબર. જે રઘુ રાજા છે એના પુત્રનું નામ પણ અજ છે અને અહીંયા અજ છે એટલે કોઈ બકરાની વાત કરવામાં આવી છે. હર એટલે શિવના અર્થમાં, વિષ્ણુના અર્થમાં, રઘુથી જન્મેલા પુત્ર અજના અર્થમાં, બ્રહ્માના અર્થમાં, કામદેવના અર્થમાં, અબ્જ શબ્દ ધન્વંતરી આયુર્વેદના અર્થમાં, ચંદ્રના અર્થમાં અને શંખના અર્થમાં છે. અબ્જ નપુંસકલિંગ શબ્દ અને સંખ્યા એકડા પછી 9 શૂન્ય મુકતા શીખી જતા સંખ્યાના અર્થમાં પણ કહેવામાં આવ્યું છે. એટલે અહીંયા બધા જે શ્લોકમાં જે શબ્દો આપ્યા છે એક શબ્દના બે અર્થ ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ત્યાર પછીનો આપણો ત્રીજો જે શ્લોક છે નિરૂપણમ. નિરૂપણમ એટલે નિરૂપણ. નિદર્શને નિદર્શન. ભોજને ભોજન. ભોજન એટલે ભોજનમાં.
સ્યાત હો। અહીંયા આપણો ત્રીજો જે શ્લોક છે એવું કહેવા માંગે છે કે નિરૂપણમ વિચારાવલોકનયોઃ નિદર્શને નિગરણમ ભોજને સ્યાત નિગરણ પુનઃ ગલે। એટલે કે નિરૂપણ એવો શબ્દ વિચારવું એ અવલોકન કરવા જેવું, તપાસવા જેવું એવા અર્થમાં નિદર્શન એટલે કે નિશ્ચિત રૂપે જોવું અથવા તો દેખાડવું એ અર્થમાં છે। નિગરણ એવો શબ્દ ભોજનના અર્થમાં અને નિગરણ એ શબ્દ ગળા એટલે કે કંઠના અર્થમાં પણ થાય છે। જો દરેક શ્લોક અહીંયા જે આપણને છેલ્લો જે આપણું ચેપ્ટર છે એમાં એક જ શ્લોકના એક શબ્દના બબ્બે અર્થો સમજાવવામાં આવ્યા છે। અહીંયા નિગરણ એટલે કે ભોજનને સારી રીતે ગ્રહણ કરવું એવો પણ થાય છે અને નિગરણ એટલે કે કંઠની અંદરનો જે ભાગ છે એને પણ અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। પછીનો ચોથો શ્લોક છે વૃષામ એટલે અત્યંત। સામી અડધું અવ્યય અનુયે અહીંયા જોઈએ તો ચોથો શ્લોક છે આપણો ભૃશમ પ્રકર્ષે અર્થે ચ સામિતુ અર્થે જુગુપ્સિતે અયી પ્રશ્ન અનુનયે અયે ક્રોધ વિષાદયો સ્યાત। એટલે કે અહીંયા જે એનો અર્થ છે એનું ભાષાંતર થાય છે કે ભૃશમ એ અવ્યય છે અને એને અત્યંતતાની સાથે પ્રકાશે છે એટલે કે અધિકતાના અર્થમાં સમી અવ્યય અડધું એવા અર્થમાં છે। જુગુપ્સિતે એવો અવ્યય નંદનીયના અર્થમાં અધિએ અવ્યય પ્રશ્ન કરવામાં આવ્યો છે, બરાબર। અને આ સંદર્ભમાં અયે અવ્યય ક્રોધ ગુસ્સાને વ્યક્ત કરવાના સંદર્ભે વિષાદ કે શોકને પણ વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે। એટલે કે અહીંયા જે શોક છે એને વ્યક્ત કરવા માટે જે શ્લોક છે એને આપણી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે કે કઈ રીતે બીજાના દુઃખને, બીજાના શોકને કઈ રીતે જાણો, કઈ રીતે ઓળખો એના વિશેનું વર્ણન કરેલું છે। ત્યાર પછીનો આપણો પાંચમો શ્લોક છે ભૂહ એટલે ધરતી। અચલા ચલિત ન થરાણી। સ્થિતા સ્થિર ધરા ધારણ કરનારી ક્ષોણી પક્ષી। જ્યાં વયની। અહીંયા પાંચમો શ્લોક છે આપણો ભૂહ ભૂમિહ અચલા અનંતા રસા વિશ્વંતા સ્થિતા ધરા ધારિત્રી ધરિણી ક્ષોણિહ ચ્વા કશ્યિ ક્ષિતિહ એતે સર્વે ભૂવાચકાઃ શબ્દાઃ સંતિહ। એટલે કે ભૂ એટલે ભૂમિની વાત, ધરતીની વાત કરવામાં છે। અન્નના, રસા, વિશ્વ આ બધા અલગ અલગ નામ છે, બરાબર। જે આપણે હમણાં કીધું હતું ને કે આ જે જે ગ્રંથ છે કોષ ગ્રંથ એની અંદર ધરતી જે છે, જે ધરા છે, જે પૃથ્વી છે એને અલગ અલગ નામથી બોલાવવામાં આવે છે। એટલે અહીંયા થોડાક નામ આપવામાં આવે છે ભૂ, ભૂમિ, અચલા, અનંતા, રસા, વિશ્વંભરા, સ્થિતા, ધરા, ધારિણી, ધતા, ધરિણી, ક્ષોણી, જ્યા, કાશ્યપી, ક્ષિતિ આ બધા શબ્દો છે એ ધરતીના અર્થમાં છે, બરાબર। એટલે અહીંયા જે કઈ આ શ્લોક છે એની અંદર આપણને વર્ણવવામાં આવ્યા છે એ બધા જ ધરતીના સમાનાર્થી શબ્દો છે। ત્યાર પછીનો આપણો છઠ્ઠો શ્લોક છે સર્વસહા
વધુ સહન કરનાર. પૃથ્વી ફેલાયેલી. ક્ષમા સહન કરતી હોવાથી. મેઘની ચરબી. તો અહીંયા આપણો છઠ્ઠો શ્લોક છે. સર્વસહા વસુમતી વસુધા ઉર્વી વસુંધા ગોત્ર કુરુહ પૃથ્વીહ પૃથ્વી ક્ષમા અગ્નિ મેદની મહી એત્વે સ્વરાપવાચકાઃ શબ્દાઃ સંતિ. આ પણ બધા આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વીના જ સમાનાર્થી શબ્દો છે. સર્વસહા વસુમતી વસુધા ઉર્વી વસુંધરા ગોત્રા કુ પૃથ્વી ક્ષમા અવની મેદની માહી આ બધા જ શબ્દો છે એ પણ ધરતીના અર્થમાં જ કહેવામાં આવ્યા છે. ત્યાર પછીનો આપણો સાતમો અને છેલ્લો શ્લોક છે. મતાયામ અસ્તિ બરાબર વિદ્યતે જન્મના અર્થમાં ઉપપદ્યતે ઉત્પત્તિ ક્રિયાપદ છે. બરાબર. ઉદ્ભવતી. આ પણ બધા જેટલા આપણે લખ્યા છે બરાબર એ બધા આપણા ક્રિયાપદ જ છે. બરાબર. અને આની અંદર જે કાંઈ જે શબ્દો આવ્યા છે એ બધા કેવા છે? ક્રિયાપદ છે. બરાબર. સતાયામ અસ્તિ ભવતી વિદ્યતે ચ યથઃ જન્નતિ ઉદ્યત્પતે જાયતે ચ પુરોહતિ ઉદ્ભવતી અપિહ. એટલે અહીંયા એનું ભાષાંતર એવું થાય છે કે સત્તાના અર્થમાં હોવા છતાં પણ એના અર્થમાં અસ્તિત્વ ભવતી અને વિદ્યતે એવું જ્યારે ક્રિયાપદ આવે છે. જન્મતાના અર્થમાં ઉદ્યતે જાયતે પ્રવૃત્તિ એવું ઉદ્ભવતાનું પણ અહીંયા ક્રિયાપદ રૂપ થાય છે. બરાબર. એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે આપણું આ બધા શબ્દો છે અસ્તિ છે જન્માની છે ઉદ્યતે છે ઉદ્ભવતી છે એ બધાના અર્થને અહીંયા જે ગુજરાતી કરતા બધા જ શબ્દો છે એ ક્રિયાપદમાં જોડી શકાય છે. બરાબર. તો હવે આપણે અહીંયા આપણું જે 10મું ચેપ્ટર છે તમારું આમ તો આ વાર્ષિક કોર્સનું 1 થી 10 પદ્યો છે એ પૂર્ણ થાય છે. ગદ્ય છે હજી બાકી રહેશે. હવે આમાં જે સ્વાધ્યાય આપ્યો છે સ્વાધ્યાય તમારે તમારી ફેરબુકમાં લખવાનો છે. બીજી વસ્તુ કે એની પાછળ આપેલા દરેક જે આપણે આપેલા છે શ્લોક પૂર્તિમાં જે આવતા હોય એ બધા શ્લોક પૂર્તિના શ્લોક તમારે ફરજિયાત પૂરા કરવાના રહેશે. બરાબર. તમે લોકો નહીં પૂરા કરો અથવા તો તમે નહીં પાકું કરો તો એ તમને જ તકલીફ પડશે કારણ કે એમાંથી જ પૂછાવાનું છે. તો હવે પછી આપણે ગદ્યને શરૂ કરશું એ લઈશું આપણે નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.